ગાંધીનગરમાં મહિલા સંમેલન નારાયણી સંગમ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમ। પૂર્વ સાંસદ ભાવનાબેન દવેએ સમાપન સત્રમાં મહિલા સશક્તિકરણ સંદર્ભે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે 1200 મહિલાઓ હાજર હતી। સંમેલનમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં મહિલા સંમેલન નારી સંમેલન યોજાયું હતું, જેમાં જે બાળ કલ્યાણ મંત્રાલયના જે અધ્યક્ષ છે એમને ભાનુબેન બાબરિયા જે છે મંત્રી હાજર રહ્યા હતા। જેમાં જે મહિલા સશક્તિકરણ અંગે જે છે સંમેલન યોજાયું હતું। નારી નારાયણી જે છે સંમેલન યોજાયું, જેમાં 1200 જેટલી મહિલા જે છે ઉપસ્થિત રહ્યા હતા। તો મહિલા સંમેલન જે છે એમાં ભાનુબેન બાબરિયા જે કે બાળ કલ્યાણ મંત્રી જે છે તેઓ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તો ગાંધીનગરમાં મહિલા સંમેલન નારાયણી સંગમ જે સંમેલન જે છે યોજવામાં આવ્યું હતું કે જેમાં મહિલા સશક્તિકરણ જે છે એને લઈને આ સંમેલન યોજ્યું હતું, જેમાં 1200 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આયોજિત નારાયણી સંગમ સંમેલનમાં મહિલાઓના ખૂબ મોટા કાર્યક્રમનું આજે ગાંધીનગરમાં આયોજન થયું છે। ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે અને બહેનોના સશક્તિકરણ વિશે આજે ઘણા વક્તાઓ દ્વારા ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપવાનું છે। બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સેવા સમિતિ દ્વારા આયોજિત નારાયણી સંગમ